પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં ફરીથી એકવાર સર્વ ભાઈઓ બહેનોને ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ એન્ડ હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ ફરી આ દિવસના માટે કે ઈશ્વરે આપણા જીવનમાં આપ્યો છે કે જેથી વધુ આપણે રોજબરોજ ઈશ્વરને ઓળખતા રહીએ. અને એટલા માટે ઈશ્વરને ઓળખવાના માટે આ દિવસોમાં આપણી જે સિરીઝ ચાલી રહી છે કે હુ આર વી ઇન ક્રાઇસ્ટ જીસસ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કોણ છે, હુ વી આર ઇન ક્રાઇસ્ટ જીસસ. અને ખરેખર વધસ્તંભ પર જે પ્રાણ ઈસુ ખ્રિસ્તે આપણા માટે આપ્યો છે અને દટાઈ ગયા અને સજીવન થયા, અને જ્યારે આપણે તારનાર તરીકે એનો સ્વીકાર કર્યો છે તો બાઇબલ એક સેવિયર્સ પેકેજ આપણને આપે છે, એક ઉદ્ધારકનું એક પેકેજ દરેક વિશ્વાસીના માટે. અને હવે આપણે ખ્રિસ્તમાં કોણ છે? હું મારો પાસ્ટ નથી, હું મારું પ્રેઝન્ટ નથી, હું મારું ફ્યુચર નથી, હું મારી તકલીફ નથી, હું મારી સમસ્યા નથી, હું મારો કોઈ જે વસ્તુઓ અને જે અવાજો આજે પ્રભુની મંડળીને કાં તો આપણને ડિફાઇન કરે છે, બાઇબલ કહે છે આપણે નથી, તો આપણે કોણ છે? અને એ પણ બાઇબલ કહે છે આપણે કોણ છે. અને એટલા માટે આ સિરીઝમાં આપણે 1 થી 20 આશીર્વાદો જોઈ ગયા, 20 બાબતો કે જે તારણના સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભેટ તરીકે આપણને આપે છે. અને હવે આપણે આગળ વધીશું, કેમ કે મેં તમને કહ્યું હતું ફરીવાર એ સેન્ટેન્સનો હું રિપીટ કરું. ઈશ્વર પિતા જાણે છે કે ઈસુ ખ્રિસ્તમાં આપણે કોણ છે. આપણો દુશ્મન શૈતાન પણ જાણે છે કે ઈસુ ખ્રિસ્તમાં આપણે કોણ છે. પણ દુઃખની વાત એ છે કે આપણે જ નથી જાણતા કે ઈસુ ખ્રિસ્તમાં આપણે કોણ છે. અને પ્રેઝ બી ટુ ગોડ એન્ડ થેન્ક ધ લોર્ડ. પણ પ્રભુનો આભાર માન્ય વાલાઓ, કેમ કે ઈશ્વર ઈચ્છે છે કે ખ્રિસ્તમાં આપણને શું બનાવવામાં આવ્યા છે, ખ્રિસ્તમાં આપણે કોણ છે એ આપણે જાણીએ. અને એટલા માટે પવિત્ર શાસ્ત્ર આપણને પૂરું પાડવામાં આવ્યું છે કે બાઇબલ આપણી ભાષામાં છે. ને એટલું નહીં, યોહાન 14 પ્રમાણે કે જ્યારે તે આવશે તે સર્વ સત્યમાં દોરશે, એટલે કે ઈશ્વર પવિત્ર આત્મા તેઓ આપણી અંદર છે. અને એટલું જ નહીં, મંડળી છે, આત્મિક મિત્રો છે, બાળકો છે, આગેવાનો છે, ઘણા બધાનો લાભ લઈને પહેલામાં પહેલા આપણી આઈડેન્ટિટી, આપણી ઓળખને જાણવી બહુ જરૂરી છે કે હવે ખ્રિસ્તમાં આપણે કોણ છે. એના માટે આગળ વધતા 1 થી 20 જોઈ ગયા, હવે આપણે 21 થી જઈશું. 21, 22, 23, 24 અને 25. તો 21મો આશીર્વાદ, અને એ છે કોલોસીના પત્રના પહેલા અધ્યાયની 12મી કલમમાં. અને એ છે કે સંતોના વારસના આપણને ભાગીદાર બનાવવામાં આવ્યા છે. સંત શબ્દ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં એને સેન્ટ કહે છે, અને ગ્રીક ભાષામાં છે સેટરજીઓ. સેટરજીઓનો મતલબ છે the one who set apart, કે જેને અલગ ભાગ કરવામાં આવ્યા છે. જેમ જૂના કરારની અંદર આપણે જોઈએ છે કે પ્રભુના લોકને મિસ્રની ગુલામીમાંથી કાઢીને સમુદ્રની પેલે પાર લઈ જઈને સર્વને અલગ ભાગ કર્યા. એ જ રીતે આપણને, એની મંડળીને, એના વિશ્વાસીઓને પણ કે સંતોના વારસના ભાગીદાર બનાવવામાં આવ્યા છે. કોલોસીના પત્ર પહેલો અધ્યાયની 12મી કલમ હું વાંચું છું. અને જો તમારી પાસે બાઇબલ છે, ના હોય તો લઈ લો અને વાંચો, મારી સાથે એનો અભ્યાસ કરો. અને ત્યાં લખ્યું છે, અને દેવ બાપ જેણે આપણને પ્રકાશમાંના સંતોના વારસના ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે. ફરીથી રિપીટ કરું, પ્રકાશમાંના સંતોના વારસના ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે. તેની આભાર સ્તુતિ કરો. કોણે કર્યા છે? જાતે થયા નથી, પોતાના કર્મોએ કર્યા નથી, પણ કે છે દેવ બાપ જેણે આપણને પ્રકાશમાંના સંતોના વારસના ભાગીદાર થયા છે. એનો મતલબ એ છે કે આપણું જીવન એ અધૂરું નથી, કાં તો એનો અંત નથી. કેમ કે વારસો બતાવે છે, વારસો મળવાનો છે, સંતોના વારસનો ભાગીદાર. એટલા માટે જો તમને યાદ હોય તો મેં પહેલાના વિશે સંદેશમાં પેશન વીક દરમિયાન આપણે જોઈ ગયા હતા કે દેવનું આવનારું રાજ્ય કે જ્યાં સંતોની વારસાના ભાગીદાર બનશે. આગળ જઈએ, 22મો આશીર્વાદ કાં તો 22મી બાબત કે જે છે અને એ છે કે વી આર ક્રુસિફાઈડ વિથ ક્રાઇસ્ટ, કે આપણે તેની સાથે
વધસ્તંભ પર આપણને જડાઈ દેવામાં આવ્યા. બાય ફેથ જ્યારે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયા અને જ્યારે આપણે વિશ્વાસ કર્યો છે, તો બાઇબલ એના વિશે શું કહે છે? બાઇબલ કહે છે, રોમનોનો પત્ર 6 અધ્યાયની 6ઠી કલમ વાંચું છું. વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસ પણ તેની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય. એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. જ્યાં સુધી ઈસુનો તારનાર તરીકે સ્વીકાર નતો કર્યો, પ્રભુને ઓળખતા નતા, ત્યાં સુધી આપણે ગુલામગીરીમાં હતા. કોની? શેતાન અને પાપની. પણ જ્યારે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, શેતાનને ઈસુએ હરાવ્યો છે અને પાપની ગુલામીમાંથી આપણને મુક્ત કરવામાં આવે છે. હવે આપણે પવિત્ર આત્માની દોરવણીથી પાપી સ્વાભાવિક પસંદગીઓને આપણે તોડી શકીએ છીએ, આપણે નકારી શકીએ છીએ અને એની પર જય પામી શકીએ છીએ. આગળ જઈએ. રોમનનો પત્ર 6 અધ્યાયની 8મી કલમ, રોમન 6:8. હવે જો આપણે ખ્રિસ્તની સાથે મૂવા તો આપણને વિશ્વાસ છે કે તેની સાથે જીવીશું પણ. શું લખ્યું છે? હવે જો આપણે ખ્રિસ્તની સાથે મૂવા. ગલાતીનો પત્ર 2 અધ્યાય અને 20મી કલમ, ગલેશિયન્સ ચેપ્ટર 2 વર્સ 20. અને એ આવું કહે છે, ત્યાં આવું લખ્યું છે, પાઉલ કહે છે, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે તો દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. શેનાથી છે? વિશ્વાસથી જ છે. કેમ કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. પહેલો પિત્તર 2 અધ્યાય 24મી કલમમાં સંત પિત્તર કહે છે, લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા. હવે સમજો, જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ, ઈસુ તો 2000 વર્ષ પૂર્વે આવી ગયો, પણ જ્યારે આજે આપણે વિશ્વાસ કરીએ છીએ તો આજે પણ એ સગળા પાપોને શુદ્ધ કરવા, એનો મતલબ પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર, ઈસુના સમયમાં જેટલાએ વિશ્વાસ કર્યો, ઈસુના પહેલા જેટલાએ વિશ્વાસ કર્યો અને હવે ઈસુ પછી જેટલા વિશ્વાસ કરશે, સર્વના પાપોના માટે. અને ત્યાં લખ્યું છે કે લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેને આપણે પાપાર્થા પણ કહીએ છીએ, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાવથી તમે સાજા થયા છો. તો 22મો આશીર્વાદ, અને એ છે કે ખ્રિસ્તની સાથે આપણને વધસ્તંભે જડાઈ દેવામાં આવ્યા. 23મો આશીર્વાદ, અને એ છે we are buried with Christ. આપણને ખ્રિસ્તની સાથે આપણે દટાઈ ગયા છે. ખ્રિસ્ત સાથે આપણે દટાઈ ગયા છે. રોમનોનો પત્ર 6 અધ્યાયની 4થી કલમમાં આ પ્રમાણે છે, તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, કે જેમ ખ્રિસ્ત ને બાપને મહિમાથી મોયલામાંથી ઉઠાડવામાં આવ્યો, તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા. કોલોસીનો પત્ર 2 અધ્યાય અને 12મી કલમ આ પ્રમાણે છે, તેની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા, અને તેમાં પણ જેમ દેવ તેને મોયલામાંથી ઉઠાડ્યો, તેના સમર્થ પરના વિશ્વાસથી તમને તેની સાથે ઉઠાડવામાં આવ્યા. હાલેલુયા. કે જ્યારે ઈસુ ખ્રિસ્ત આપણું બાપ્તિસ્મા બતાવે છે, જ્યારે જેમ ઈસુ ખ્રિસ્ત દટાઈ ગયા, તો કે જ્યારે આપણે પાણીમાં જઈએ છીએ, અને બાપ્તિસ્મા શું કહે છે? ધ ગ્રીક વર્ડ છે બેપ્ટાઇઝો. બેપ્ટાઇઝોનો મતલબ છે પાણીની અંદર જવું અને બહાર નીકળવું. અને આપણે જોઈએ છે કે તેની સાથે આપણને દાટવામાં આવ્યા. 24મો આશીર્વાદ, અને એ છે we are raised with Christ. ઈસુ ખ્રિસ્ત સાથે આપણને
જેમ ત્રીજા દિવસે સજીવન થયા એની સાથે આપણને ઉઠાડવામાં પણ આવ્યા હશે. ક્યાં લખ્યું છે? રોમનોનો પત્ર 6 અધ્યાયની 5મી કલમ. શું કહે છે? કારણ કે જો આપણે તેના મરણની સમાનતામાં તેની સાથે જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા થઈશું. તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા થઈશું. આગળ જઈએ. એફેસીનો પત્ર 2 અધ્યાય 6મી કલમ. અને સાથે ઉઠાડ્યા, જેમ ખ્રિસ્તને ઉઠાડ્યા, ને ખ્રિસ્તે ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે આપણને બેસાડ્યા છે. We are seated in heavenly with God. ખ્રિસ્ત સાથે આપણને ઉઠાડવામાં આવ્યા અને આપણું નામ ત્યાં દર્જ થઈ ગયું છે. અને બાઇબલ કહે છે we are seated in heavenly. એટલે મેં જેમ શરૂઆતમાં કહ્યું હતું કે આ જીવન, ખ્રિસ્તી જીવન, કાં તો બાઇબલ પાછળ ચાલનારું જીવન, એ અહીંથી આમ નહીં જતું. એની શરૂઆત કેવી રીતે થાય છે? ઈસુ સ્વર્ગમાંથી આવ્યો અને હવે એ સ્વર્ગમાં ગયો છે. એ જ પ્રમાણે એ ત્યાંથી શરૂ થાય છે કે જેમ આપણે પુનરુત્થાન પામ્યા, વિશ્વાસ કર્યો અને આપણને બાઇબલ કહે છે સ્વર્ગીય સ્થાનોમાં આપણને બેસાડવામાં આવ્યા છે. That's why we think from things from above. એટલે આપણી જે વિચારસરણી છે એ અહીંની નથી, પણ કઈની છે? ત્યાંની છે. અને એટલા માટે હું તમને એક સરળ પ્રશ્ન કરું. પ્રકટીકરણનું પુસ્તક આ દિવસોમાં ઘણા બધા લોકો વાંચે છે, ઘણા બધાનો અભ્યાસ કરી રહ્યા છે, અને જે પરિસ્થિતિઓ બની રહી છે, અને મને લાગે છે આ પરિસ્થિતિઓ ઘણાને વિવશ કરી દીધા છે કે લોકો આ પુસ્તક પર બહુ ફોકસ કરી રહ્યા છે. અને સારું છે, પણ હું તમને એક પ્રશ્ન કરું છું. શું પ્રકટીકરણ બાઇબલમાં લખવામાં ના આવ્યો હોત અને આપણને બાઇબલ મળ્યું હોત વિધાઉટ ધ રેવલેશન, તો શું તમે હું બાઇબલને એક્સેપ્ટ કરત કે ના કરત? ચોક્કસ કરત. પણ કેમ ઈશ્વરે પ્રકટીકરણ લખાયું? એક શ્યોરિટી આપે છે. ઈશ્વર આદિ ને અનાદિ, આલ્ફા ને ઓમેગા, એને અંત લખી જાય. અને આખા અંતમાં જો તમે જોશો, આખા 22મા અધ્યાય સુધીનો અભ્યાસ જોશો, તો પ્રભુના લોક હંમેશા સેફ છે. They are always secured by God and by Christ. ઈશ્વર દ્વારા અને ખ્રિસ્ત દ્વારા એના લોકો તો સિક્યોર જ છે. એટલે તમારું ને મારું જો ચિત્ર જોવું હોય શું થશે, ઘણા પ્રશ્નો થાય છે, તો ભૂલી જાઓ આ પરિસ્થિતિને. અહીંયા જુઓ, કેમ કે ઋતુ આવશે ને જશે, પરિસ્થિતિઓ બદલાઈ જશે, માણસના વાયદા બદલાઈ જશે, પણ દેવ જે બોલે છે થાય છે, ને જે થાય છે એ જે બોલે છે. અને એ ઈશ્વર કહે છે કે we are raised with Christ. ખ્રિસ્ત સાથે આપણને સજીવન પણ કરવામાં આવ્યા. એફેસોનો પત્ર 2 અધ્યાય 6મી કલમ. we are seated in heavenly. સ્વર્ગીય સ્થાનોમાં આપણને બેસાડવામાં આવ્યા છે. કોલોસીનો પત્ર 3 અધ્યાયની 1લી કલમ. એ માટે જે તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલા છે ત્યાંની, એટલે કે ઉપરની વાત શોધો. ઉપરની વાત શોધો. આ પૃથ્વીમાં ગમે તેટલું કામ કરીએ, પણ મને ખબર છે કે 3 પેઢી કે 4 પેઢી સુધી કદાચ આપણી યાદ રહે. મને યાદ છે, મારું નામ અર્પિત, રાઈટ, અર્પિત કુમાર, મહેન્દ્રભાઈ, સુલેમાનભાઈ, વાલજીભાઈ અને લાલજીભાઈ. આટલા 5 પેઢી કદાચ મને યાદ છે. પછી આગળની પેઢી મને યાદ નથી. કદાચ તમને 4 પેઢી યાદ હશે, 3 હશે, કદાચ કોઈને 7 હશે, 10 હશે, પણ એ પછી કોઈ નામો નિશાન નથી. પણ બાઇબલ યુનિક છે. અને એ શું છે કે એ જન્મથી અગાઉ આપણને જાણે છે અને એક અનંત ઓળખ આપણને આપે છે. આ પૃથ્વીની પેઢીઓ કદાચ 100-200 વર્ષમાં બધા ભૂલી જશે. હું આ પૃથ્વી છોડીને ચાલ્યો જઈશ, કદાચ મારા બાળકો યાદ રાખશે, એના બાળકો યાદ રાખશે, કદાચ એના બાળકોને શીખવા, પણ પછી શું? પણ બાઇબલ કહે છે એની ઓળખમાં
આપણે ક્યારેય ભૂલાતા નથી. Because God records everything. And that is why there are books in the heaven. અને ઈશ્વર દરેક બાબતની નોંધ કરે છે. અને સ્વર્ગમાં પુસ્તક નથી પણ પ્લુરલ વર્ડ છે, બુક્સ, એટલે કે પુસ્તકો છે. આપણા જીવનની દરેક નાની નાની બાબતની ઈશ્વર નોંધ કરે છે. આપણે શું કરીએ છીએ, અને એટલે આપણા માથાના નિમાળા પણ ઈશ્વરે આજે સવારે જ મેં એક કેટલા દિવસથી બધું બંધ હતું અને આજે કોઈક આવ્યું તો ઘરે અમે હેર કટ કરાવી રહ્યા હતા. અને જ્યારે હેર કટ કરાવી રહ્યા હતા ત્યારે એક વિચાર આવ્યો કે ઈશ્વરને મારા વાળનું પણ કેટલું વેલ્યુ છે, કે મારા માથાના નિમાળા પણ એણે ગણેલા છે. આઈ એમ સો યુનિક ફોર ગોડ. ઈશ્વરના માટે બહુ ખાસ છે. તમે બહુ ખાસ છો. પ્રભુના લોક બહુ ખાસ છે. અને જો આપણી વધુ કેટલા ખાસ જે જાણવું હોય તો એ લાકડું, એ વધસ્તંભ ને યાદ રાખશો. ઘણા લોકો અહીંયા પહેરે છે, ઘણા લોકો ટેટુ બનાવે છે, ઘણા પાછળ, ઘણા અલગ અલગ જગ્યાએ. બટ ધેર ઇઝ અ મેસેજ. એની પાછળ સંદેશ એ છે, ક્રૂસ તમને ને મને બહુ ખાસ બનાવે છે. કેમ કે મને ને તમને અપનાવવા માટે, પાછા મેળવવા માટે એ ખાસ ધ ડાર્લિંગ ઓફ હેવન વોઝ ક્રુસિફાઈડ. એ સ્વર્ગનું વાલું તમારા ને મારા માટે એને જીવ આપ્યો છે. આગળ વધીએ અને એ છે 24મી બાબત જે આપણી ચાલી રહી છે, વી આર રેઝડ વિથ ક્રાઇસ્ટ. અને 25મો આશીર્વાદ, 25મી બાબત, અને એ છે વી આર બોર્ન ઓફ ધ સ્પિરિટ. નવો જન્મ, જેમ 3જા અધ્યાયમાં, યોહાનનો 3જો અધ્યાય તો તમે વાંચો છો, નિકોદેમસ સ્કોલર who comes to Christ and immediately તરત જ ઈસુ કહે છે નવો જન્મ નહીં પામે તો દેવના રાજ્યમાં. અને કે હું કઈ રીતે જાઉં, અને એ જ સમજવું બહુ જરૂરી છે. આપણે શારીરિક રીતે એવાની વાત છે, પણ આત્માથી. અને એ શું કહે છે 3જો અધ્યાયની 6ઠી કલમ, યોહાન 3:6, જે દેહથી જન્મેલું છે તે દેહ છે, અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. આપણે આત્માથી જન્મ્યા છે. 25મો આશીર્વાદ, we are born of the spirit. We are identifying by faith. વિશ્વાસથી આપણે એને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. એટલે કે છે કે આત્માથી આપણો જન્મ થયો હશે. પહેલા નિકોદેમસ આવતો નથી, પણ પાછળથી એ સરસ અને ગજબ વિશ્વાસ બને છે પ્રભુનો, અને પ્રભુનું કામ જોરદાર કરે. જો બાઇબલમાં તમે એનો અભ્યાસ કરો તો. મારો કહેવાનો મતલબ એ છે, 21મી બાબત આપણે જોઈ ગયા, ને શું હતી? વી આર સંતોના વારસના ભાગીદાર. પછી 22, વી આર ક્રુસિફાઈડ વિથ ક્રાઇસ્ટ. 23, વી આર બરીડ વિથ ક્રાઇસ્ટ. આપણે ખ્રિસ્તની સાથે દાટવામાં આવ્યા. 24, વી આર રેઝડ વિથ ક્રાઇસ્ટ. અને 25મી બાબત શું છે? વી આર બોર્ન ઓફ ધ સ્પિરિટ. આત્માથી આપણે નવો જન્મ પામેલા છે. મે ગોડ બ્લેસ યુ. અને નેક્સ્ટ વિડીયો માટે 26, 27, 28, 29 અને 30 માટે તમે નેક્સ્ટ વિડીયોમાં જોશો. મે ગોડ બ્લેસ યુ. Amen. Praise the Lord.